ગુડ મોર્નિંગ એવરીવન. આપણે ટોટલ મીન માં એરિથમેટિક મીન, કમ્બાઇન્ડ મીન એન્ડ વેઇટેડ મીન કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ? અને હવે લાસ્ટ ટાઈપ કરાવું છું જ્યોમેટ્રિક મીન. તો જ્યોમેટ્રિક મીન ક્યાં યુઝ થાય, શું કામ આપણે ભણવું જોઈએ, એ પહેલા થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. સમ નથી કરાવતો. સપોઝ કોઈ આઇટમ છે એની પ્રાઇસ પહેલા વર્ષે ફર્સ્ટ યર 20% ઇન્ક્રીઝ થઈ છે. પહેલા વર્ષે કેટલી ઇન્ક્રીઝ છે? 20% ઇન્ક્રીઝ. એન્ડ સેકન્ડ યર 30% ઇન્ક્રીઝ થઈ છે. તો તમે મને કહેશો કે એવરેજ કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ છે? ફોર એક્ઝામ્પલ, આજે કોઈ 100 રૂપિયાની વસ્તુ હોય, એક વર્ષ પછી 20% એડ થઈ જાય, 20%, તો થઈ જાય એની 120. એ આઇટમની પ્રાઇસ થઈ જાય 120. બીજું વર્ષ પતે એટલે પાછાના 30% એડ કરવાના છે. 120 ના 30% કરો કેલ્ક્યુલેટરમાં, પ્લસ 30%, એટલે આન્સર આવશે આના 30% થાય 36. 120 પ્લસ 36 156. બે વર્ષ પછી પ્રાઇસ એટલી છે, રાઈટ? પણ મારે એવો એવરેજ રેટ ફાઇન્ડ કરવો છે કે 100 ની અંદર હું બે વખત એટલા એડ કરું ને તો આન્સર 156 આવે. તો હું અહીંયા જો ધ્યાન આપીને તમે એવરેજ ફાઇન્ડ કરો ને જે આ એરિથમેટિક ની, એમાં આન્સર ખોટો આવે. પહેલા વર્ષે 20% એડ થયા, સેકન્ડ યર 30%, એવરેજ 50 ડિવાઇડ બાય 2 25%. આ આન્સર રોંગ છે. હું તમને પ્રૂવ કરી બતાવું. એરિથમેટિક મીન 100. નાઉ કેલ્ક્યુલેટર 100 પ્લસ 25%. કેલ્ક્યુલેટરમાં 100 લખવાનું છે પ્લસ 25% ની સાઈન છે, એટલે ફાઇનલ આન્સર આવશે તમારો 125. એવરેજ આવી 25%. પાછું બીજા વર્ષે એડ કરો 25%. કેલ્સીમાં 125 લખેલા છે પ્લસ 25%. આન્સર આવ્યો 156.25. આન્સર રોંગ છે. સોના થવા જોઈએ 156, પણ થઈ ગયા કેટલા? 156.25. આન્સર રોંગ આવ્યો. એટલે એરિથમેટિક મીન તમને પરફેક્ટ આન્સર જ્યારે પર્સન્ટેજ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય ને ત્યારે આન્સર નથી આવતો. એના માટે પર્સન્ટેજ ઇન્ક્રીઝ ડિક્રીઝ ની જ્યારે વાત આવે એમાં એવરેજ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાનો હોય એવી જગ્યાએ જ્યોમેટ્રિક મીન યુઝ થશે. હવે આ જ વસ્તુ જ્યોમેટ્રિક મીન થી સોલ્વ કરી બતાવું છું તમને. જ્યોમેટ્રિક મીન ની ફોર્મ્યુલા આવે, જ્યોમેટ્રિક મીન √ x1 x2 આપણી પાસે બે આઇટમ છે. આને હું પર્સન્ટેજમાં કન્વર્ટ કરું છું. 100 વાળી વસ્તુ એક વર્ષ પછી 120 માં 20% એડ કરું તો કેટલા ટકા કહેવાય? એ 120. 100 વાળી વસ્તુના 30% વધી જાય તો કેટલા ટકા કહેવાય? 130. કેલ્ક્યુલેટર 120 into 130 is equal to 15,600 under root 124.89999. It means 124. બે ડિજિટ પછી થર્ડ ડિજિટ 5 કરતા વધારે હોય તો આપણે એડ કરી દો. 89 માં 1 એડ કરો 90. ઓવરઓલ આપણે સમ સ્ટાર્ટ કર્યો ત્યારે 20 ને 30 આપણે 100 એડ કર્યા હતા. આન્સર આવે ત્યારે 100 માઈનસ કરવાનો છે. તો આને એવું કીધું કે મેં શું તમારી ઓવરઓલ પ્રાઇસ 24.90% ઇન્ક્રીઝ થાય છે. જો આ 100 ના 156 લાવી દો તમને. 100 રૂપિયાની પ્રાઇસ, કોઈ આઇટમની પ્રાઇસ હોય 100 રૂપિયા, ફર્સ્ટ યર એવરેજ લઈએ છે આપણે, એવરેજ 24.90% ઇન્ક્રીઝ થાય. 100 પ્લસ 24.90%, આન્સર 124.90 પ્લસ પાછું બીજી વખત પણ બીજા વર્ષે પણ એટલા ઓને એવરેજ એટલા એડ કરો 24.90%. આન્સર આવ્યો તમારો 156.0000 આન્સર આવશે. આવી ગયા? ઇન શોર્ટ કહેવાય હું માંગુ છું તમને કે જ્યારે પણ પર્સન્ટેજ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતા હોય એના એવરેજ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના કીધા હોય ત્યારે એરિથમેટિક મીન યુઝ નહીં થાય. તમે એને કરવા દેશો પણ તો પણ તમારો આન્સર રોંગ આવશે.
એવા કેસમાં જ્યોમેટ્રિક મીન યુઝ થશે, રાઈટ? તો હું તમને થિયરીની બે લાઈન આપેલી છે, સમજાવી દઉં. પેજ નંબર 56 પર મેં તમને પીડીએફ ફાઇલ મોકલી છે, એમાં જો. અને જે લોકોને એડમિશન કન્ફર્મ જ હોય, કોમર્સ રાખવાના છે, તો એ લોકો પહેલો ઇન્સ્ટોલમેન્ટ ટ્યુશન ની અંદર તમે પે કરશો, ફોર્મ ભરી દેશો, ઇન્સ્ટોલમેન્ટ આપશો, તો તમને ત્યાંથી ટેક્સ્ટ બુક મળી જશે. દરરોજ તમારે આ ક્વેશ્ચન જોવા માટે આ મોબાઈલ માં જવું પડે, વારક નહીં તમારે. સપોઝ geometric mean, suppose we are studying a variable that changes over time. If we want to find the average rate of change, underline second line, average rate of change in the variable, the application of arithmetic is not appropriate. A geometric mean is defined as nth root of product of n positive observation and it is denoted by g. G ની ફોર્મ્યુલા આપેલી છે, geometric mean આ ફોર્મ્યુલા આપેલી છે. g is equal to જેટલા નંબર હોય એટલા લખવાના છે અહીંયા n. ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડ વેલ્યુ, બે હોય તો અહીંયા 2 લખવાનું છે. ત્રણ નંબર હોય તો ક્યુબ રૂટ કાઢવાનું છે, અહીંયા 3 લખવાના છે. ચાર નંબર હોય તો અહીંયા 4 લખવાનું છે, ફોર્થ રૂટ. અને એવા અનલિમિટેડ નંબર હોય અપ ટુ n નંબર તો અહીંયા n લખવાનું છે તમારે. ઓકે? તો બહુ ઈઝી છે, હું સ્ટાર્ટ કરું છું. ક્વેશ્ચન નંબર 90 to 94 ની અંદર જનરલી બધી સ્કૂલમાં પૂછાતા હોય છે. આ પાંચ સમ છે, બીજા બધા બહુ એક્સ્ટ્રા મૂકેલા છે, એટલે 90 to 94 તમે કરી નાખજો. મોસ્ટ લાઈકલી જે જનરલી જે સમ બધા સ્ટેટિસ્ટિક્સમાં અપ્લાય થતા હોય છે એવો બધા સમ આપેલા છે. જ્યારે ઇન્ક્રીઝ કીધું હોય તો તમારે 100 માં એડ કરવાના છે, ડિક્રીઝ કીધું હોય તો 100 માં માઈનસ કરવાની છે. સમની સ્ટાર્ટિંગ એવી રીતે કરવાનું તમારે. The population of an area increased by 15%, 18%, 30% and 20% respectively for the 4 years. ચાર વેલ્યુ લઈએ આપણે x1, x2, x3, x4. સમમાં ઇન્ક્રીઝ વાળા આપ્યો હોય તો 100 માં એડ કરવાનો છે, ડિક્રીઝ આપ્યો હોય તો માઈનસ કરવાનો છે. 100 પ્લસ 100 પ્લસ 100 પ્લસ 100 પ્લસ how many percentage? 15%, 18%, 13% and 20% is equal to, આમાં એડ કરો 115, 118, 113, 120. સમ સોલ્વ કરવા માટે આ રીતે કન્વર્ટ કરવું પડે. ફાઇન્ડ એવરેજ ઇન્ક્રીઝ પોપ્યુલેશન. એવરેજ કેટલા ઇન્ક્રીઝ થાય છે પોપ્યુલેશન, આમ જે પર્સન્ટેજ આપ્યું છે એની એવરેજ કન્વર્ટ કરીએ તો કયો મીન યુઝ થાય છે? જ્યોમેટ્રિક મીન. ફોર્મ્યુલા ઓફ જ્યોમેટ્રિક મીન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1, x2, x3, x4. ચાર વેલ્યુ છે, fourth root of 115 into 118 into 113 into 120. Now calculator 115 multiply 118 multiply 113 multiply 120. આન્સર 184009200. ગણતરી આ કેમ સોલ્વ કરવું? ફોર્થ રૂટ છે, એક વખત રૂટ દબાવો સ્વિચ, એક વખત કેલ્ક્યુલેટરની રૂટની સ્વિચ દબાવો તમે એટલે ફોર્થ રૂટનું સ્ક્વેર રૂટ થઈ જાય. 13564.999 પાછું ડિજિટ આવે, પોઈન્ટ પછી 2 કે 3 ડિજિટ લખો તો ચાલશે. અને આનું પાછું રૂટ દબાવી નાખો એટલે ફાઇનલ આન્સર આવી જાય 116.4688. બે પછી થર્ડ ડિજિટ 5 કરતા વધારે હોય તો આમાં એક પોઈન્ટ એડ કરી દેવાનો છે સ્ટેટિસ્ટિક્સમાં 116.47. હવે ફાઇનલ આન્સર તમે આપણે સમ સોલ્વ કરવો હતો તો આપણે 100 માં એડ કર્યા હતા, તો લાસ્ટમાં જ્યારે આન્સર આવે ત્યારે પાછામાંથી 100 માઈનસ કરી દેવાના. જો ઇન્ટરપ્રિટેશન લખવું હોય આને બધી કેવું તમે 16.47%, 100 ને આમાંથી માઈનસ કરી દીધેલા છે. ઓકે, તો કેટલો એવરેજ ચેન્જ થાય છે એનો આન્સર આવી ગયો. તમે લખી શકો છો નીચે એવરેજ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન, એવરેજ રેટ ઓફ increase in population is equal to 16.47%. Any doubt?
क्वेश्चन नंबर 91 સેમ ક્વેશ્ચન ઇન્ક્રીઝ કીધું હોય તો 100 માં પ્લસ કરવાનું, ડિક્રીઝ કીધું હોય તો 100 માંથી માઈનસ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 91 ધ વેલ્યુ ઓફ મશીન ડેપ્રિસિએટ નો મતલબ થાય ડિક્રીઝ થવું, રાઈટ, એટ અ રેટ ઓફ 10%, 100 minus 10%, second 100 minus 7%, 100 minus 5%, 100 minus 2%. Solve it. 100 minus 10, 90, 93, 95, 98. Average rate of depreciation. Average rate of depreciation. Direct કરી દો કે આ બધું percentage માં આવેલું તમને, રાઈટ. તો આના માટે શું કરવું પડે? આપણે જ્યોમેટ્રિક મીન ફાઇન્ડ કરવો પડે. ફોર્મ્યુલા ઓફ જ્યોમેટ્રિક મીન બોલો ફટાફટ. g is equal to under root 4th root 4 observation x1 x2 x3 x4. First observation 90 plus 90 into 93 into 95 into 98. Fourth root of 90 into 93 into 95 into 98. 77924700. रूट एक बदलो रूट ની સ્વિચ 8827.4968. ફરીથી એક વખત રૂટ દબાવો તમે કેટલો આન્સર આવે છે? 93.95 આન્સર આવે એટલે 100 માંથી માઈનસ કરવાનું છે. 93.95 આન્સર આવે છે 6.05, રાઈટ. તો તમે ઇન્ટરપ્રિટેશન લખી શકો છો છે એવરેજ રેટ of depreciation is equal to 100 minus 93.95. આન્સર percentage માં આવવાનો છે 6.05%. ઓકે, આની જેવા સેમ ક્વેશ્ચનો છે નીચે. ક્વેશ્ચન નંબર 92 માં ગ્રોથ રેટ આપેલો છે, એની અંદર પ્લસ કરવાનું છે. 93 માં ડેટા આપેલા છે, એ સીધી બુક જ આપેલી છે, હું કરાવી દઉં. ચાલો સોલ્વ કરી નાખો. ક્વેશ્ચન નંબર 92 ગ્રોથ રેટ આવે એટલે 100 માં પ્લસ થાય x1 x2 x3 x4. 100 plus 2%, 100 plus 2.5%, 100 plus 3%, 100 plus 4%. Final answer 102, 102.5, 103, 104. સેમ ક્વેશ્ચન આની જેવો છે, સોલ્વ કરી નાખજો. લાસ્ટમાં 100 માંથી માઈનસ કરી દેજો. આન્સર તમારો આવશે 102.87 minus 100 એટલે 2.87% આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 93 ડેટા આપેલા છે 21591324. Right, the following data show the number of books read by 8 students of a class during the last month. 21591324. Find the average number of books you read using a geometric mean. આ સમ છે એરિથમેટિક નો, પણ સમ માં તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે જ્યોમેટ્રિક થી સોલ્વ કરવાનો. આમાં પર્સન્ટેજ નથી, આ સાદો સમ છે, પણ જ્યોમેટ્રિક મીન કીધું એટલે હવે આમાં કઈ 100 વાળું પ્લસ પર્સન્ટેજ કોઈ તો 100 બાય તમારો તમારી ઇન્ક્રીઝ થઈ જશે. બાકી ખાલી કીધું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. જ્યોમેટ્રિક મીન ઇઝ ઇક્વલ ટુ nth root of x1 x2 xn. આપણા ટોટલ 8 વેલ્યુ આપેલી છે. 8 વેલ્યુ. First value 2 into 1 into 5 into 9 into 1 into 3 into 2 into 4. Multiplication. 2 into 1 into 5 into 9 into
1 into 3 into 2 into 4 2160 પહેલા હું કરવાનું છે તમારે રૂટ કાઢવાનું છે રૂટ કાઢશો એટલે તમારું અહીંયા આવી જશે 4 46.4758 another root 6.8173 another root minus 2.61 books right તો 8 વેક્ટરનું રૂટ કેમ કાઢવાનું એટલે એક વખત રૂટ કાઢશો એટલે એનું ફોર્થ રૂટ થઈ જશે રૂટ કાઢશો એટલે સ્ક્વેર રૂટ થઈ જશે રૂટ કાઢશો એટલે ફાઇનલ આન્સર આવી જશે ઓકે 8 વેલ્યુ આવી તો આ રીતે કરવાનું છે 8 વેલ્યુ હોય તમારે તો નાઉ ક્વેશ્ચન નંબર 94 very easy taxi travel 15 km on Monday and 254 km on Tuesday. Find the average distance travel over these 2 days using geometric mean. First day to travel with taxi 15 km and second day Tuesday 254 km. Using geometric mean, find the average distance travel by taxi. Geometric mean is equal to square root of x1 and x2. Square root of 15 into 254 right આપણે મલ્ટીપ્લિકેશન કરીને પછી લાસ્ટ માં સ્ક્વેર રૂટ ની સ્પીડ તમે દબાવજો કેલ્ક્યુલેટર માં ફાઇનલ આન્સર તમારો આવી જશે અહીંયા રાઈટ ફાઇનલ આન્સર આવવાનો છે 61.73 કિલોમીટર 73 કિલોમીટર 95 to 103 હું નંબર આપું છું બરાબર એમાં અમુક સમ ઘણાને આવડશે ઘણા નહીં આવડે પણ એનો બીજો વિડિયો હું કાલે અપલોડ કરીશ તમને એમાં તમે ચેક કરી લેજો ગુડ મોર્નિંગ एवरीवन કાલે ઘણા સ્ટુડન્ટોને બીજું તમારો આન્સર નથી આવતો 96 to 103 નંબર આપેલા હતા તો સોલ્વ કરાવી દઉં તમને કે આન્સર સમ તો બધા ઈઝી હતા પણ આનો પાછો એક અલગ વિડિયો બનાવ્યો છે તો જ્યોમેટ્રિક મીન ઓફ two numbers is 2 જ્યોમેટ્રિક મીન 2 આપેલો છે તમને if one number is of 4 times other number એક નંબર છે બીજા નંબર કરતા 4 ટાઈમ્સ છે સપોઝ આ નંબર a છે તો સેકન્ડ નંબર છે 4 ટાઈમ્સ 4a first number one number is a 4 times other number is equal to a then first number is 4a find the numbers ये બે નંબર કયા કયા છે એ આપણે ફાઇન્ડ કરવાના છે geometric mean is equal to under root xa into x2 first number 4a second number a geometric mean is given to તમે 9 10 8 9 10 માં આવેલા તમારા સરે કીધું છે જો આ રૂટ સોલ્વ કરવું હોય તો સામેની સાઈડનો સ્ક્વેર કરવો પડે એટલે આ રૂટની ટોપી છે ઉડી જાય રાઈટ આ રૂટની ટોપી કેન્સલ 4a into a પણ એના માટે શું કરવું પડે આ સાઈડનો સ્ક્વેર કરવો પડે 2 સ્ક્વેર 4 આનો સ્ક્વેર કરો એટલે આની રૂટની ટોપી ઉડી જાય એ મેથ્સ હોય સ્ટેટિસ્ટિક્સ હોય કે અકાઉન્ટન્સી હોય બધી જગ્યાએ યાદ રાખજો 4 મલ્ટીપ્લિકેશન 4a into a 4a square 4 divided by 4 is equal to s square 1 s square रूट काढो એટલે તમને a ની વેલ્યુ મળશે તમને આનો રૂટ કાઢી નાખો s સ્ક્વેર નો રૂટ નીકળે a તો 1 નો રૂટ કેટલું નીકળે 1 a ની વેલ્યુ 1 છે નાઉ આપણી પાસે બે નંબર છે એક નંબર છે 4a and another number a is equal to 1 a is equal to 1 4 into 1 એક નંબર 1 છે અને બીજો નંબર 4 છે રાઈટ એટલે આપણા બે આન્સર છે 1 અને 4 અથવા 4 અને 1 આવે તો પણ ચાલશે આપણે નંબરો ફાઇન્ડ કરવાના કીધા આ બે નંબરો છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 96 the geometric mean of two number is 8 geometric mean 8 if one number is 4 find the other number એમાંથી એક નંબર 4 છે બીજો નંબર ખબર નથી geometric mean is equal to root x1 into x2 root 4 into x2 geometric mean 8 હમણાં મેં બોલ્યું તો આ સાઈડ નો રૂટ સોલ્વ કરવો તો આ સાઈડ નો સ્ક્વેર કરવો પડે પણ બંને સાઈડ નો સ્ક્વેર કરીએ છીએ આનો સ્ક્વેર કરો 64 રૂટ નો સ્ક્વેર કરો તો રૂટ ની ટોપી ઉડી જાય only 4 into x2 64 divided by 4 is equal to x2 and x2 is equal to 8 x2 sorry 64 divided by 4 60
x2 નો આન્સર આવશે 16. બીજો નંબર 16 છે. સમ કમ્પ્લીટ. નાઉ ક્વેશ્ચન નંબર 97. The geometric mean of the number is 3.6 and a is 7.2. Geometric mean is 7.2. કોનો geometric mean છે? બે નંબરો છે. ફર્સ્ટ નંબર x1 3.6, another number a. આ બંનેનો geometric mean 7.2 છે. ક્વેશ્ચન માં કીધું બરાબર. એ લાઈન બરાબર છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a. આપણે a ફાઇન્ડ કરવાનું છે. geometric mean is equal to root x1 into x2 root value of x1 3.6 into x2 is equal to a and geometric mean 7.2. આ રૂટ સોલ્વ કરવું હોય તો આ સાઈડ નો સ્ક્વેર કરવો પડે. કેલ્ક્યુલેટર 7.2 સ્ક્વેર 51.84 equal to root solve 3.6 into a divided by 51.84 divided by 3.6 is equal to a. 51.84 divided by 3.6, answer 14.4. Question number 98. The geometric mean of 4, second value 9 and third value a. Geometric mean of 4, 9 and a is 6. Find the value of a. Geometric mean is equal to value કેટલી છે આપણી પાસે 3 value. Cube root of first value, second value, third value. Cube root of 4, 9, 8. 4, 9, 8. Answer 6. આમાં પણ સેમ રૂટ. આનો ક્યુબ રૂટ કાઢવો હોય તો આનો ક્યુબ કરવો પડે. 6 નો ક્યુબ કરો તો રૂટ નીકળી જાય 4 into 9 into 8. 6 cube 216. 4 into 9 36 into 8. 216 divided by 36 is equal to a. And a is equal to 6. કેલ્ક્યુલેટર માં સોલ્વ કરી દેજો. આન્સર 6 આવશે તમારો. બરાબર. Question number 99. Question number the mean and geometric mean of two. હવે જો ધ્યાન આપજો. હવે હું એક જ સમ કરાવું છું. Question number 99. 10 100 101 ને 102 તમારા હોમવર્ક કરવાના છે ને અમારા ફેવરિટ ક્વેશ્ચન છે. આજે 99 to 102 છે. geometric mean માં આગળ જેટલું ભણ્યું કે બધી અમુક સ્કૂલો પેપર ઈઝી કાઢીમાંથી પૂછે. પણ મને પેપર કાઢવાનું તો આ ટૂંકમાંથી હું આ ચારમાંથી જ સમજું છું. 99 100 101 ને 102 અમારા ફેવરિટ સમ છે. the mean and geometric mean of two observation x1 x2 ખબર નથી નામ આપી દઉં a b right. The mean and geometric mean of two observations are 17 and 15. Mean means x bar and geometric mean means g. X bar and g 17 and 15 respectively. Once more, the mean and geometric mean of two observations are 17 and 15 respectively. Find the value of observation. A observation કયા છે? મેને a b નામ આપી દીધું છે. બોર્ડ પર સોલ્વ કરું છું તમે જોઈ રાખવાની. Formula of arithmetic mean is equal to summation x upon n. Any doubt? Summation x means of the total of observation x1 plus x2 and a summation x divided by n, right? Value of x bar 17. આપણી પાસે બે ઓબ્ઝર્વેશન છે. ટોટલ મારો a plus b divided by 2. Now cross multiplication 17 into 2 34 a plus b. Now we find the value of a. 34 minus b is equal to a. A is equal to 34 minus b. Any doubt? So તમે b ની પણ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, રાઈટ?
34 માઈનસ a બેમાંથી એકની વેલ્યુ ફાઇન્ડ કરી નાખવાની છે તમારે જે આગળ જતા તમને કામ લાગવાની છે તમે કહેતા હોય તો ફાઇન્ડ કરી નાખો b ની વેલ્યુ બરાબર ઘણા વિદ્યાર્થીઓ તમે એની કેમ ફાઇન્ડ b ની કરી નાખીએ 34 માઈનસ a ઇઝ ઇક્વલ ટુ b b ની વેલ્યુ મળી ગઈ 34 માઈનસ a આગળ આપણે યુઝ કરીએ ઇક્વેશન નંબર 1 છે રાઈટ નાઉ geometric mean how to calculate geometric mean square root of first observation into second observation square root of geometric mean 15 square root first observation a and second observation b mathematics શું કહે છે કે જો આ સ્ક્વેર રૂટ સોલ્વ કરવું હોય તો આ સાઈડ નો સ્ક્વેર કરવો પડે લેફ્ટ સાઈડ નો 15 નો સ્ક્વેર કરી દો તમે 15 સ્ક્વેર તો આ સાઈડ ની ટોપી ગાયબ થઈ જશે રાઈટ ઓન્લી a b 2 2 5 એની વેલ્યુ ખબર નથી આપણને એન્ડ વેલ્યુ ઓફ b 34 minus a by putting value of b 2 2 5 34 into a 34 a minus a into a square now a square નું આ સાઈડ લાવું છું a square is equal to 34 a square sorry પહેલી સાઈડ ઉપર રિવર્સ કરી દેતો equal to ની રાઈટ સાઈડ ઉપર નથી લેવાનું ત્યાં 0 વાગે લેવાનો આ બંનેનું આ સાઈડ લાવું છું માઈનસ a square આ પ્લસ થઈ જશે રાઈટ આ પ્લસ 34 એ આપેલા છે આ કોઈ સાઈન જ નથી અને હું આ સાઈડ લખું છું equal to ની આ સાઈડ minus 34a as it is plus 2 to 5 ઇક્વેશન સોલ્વ કરવાની ફેક્ટર પાડવાના છે 2 to 5 ને આવા બે ફેક્ટર પાડો તેનું ટોટલ 34 થતું હોય યસ 25 9s are 25 9s are 2 to 5 25 9 34 a minus 25 a square minus 25a minus 9a અને મેં ફેક્ટર પાડેલા છે plus 2 to 5 equal to 0 common a minus 25 common 9 એમાંથી 9 બાર કાઢી લો તો અંદર શું આવે a 2 to 5 માંથી 9 કોમન કાઢો તો આવે 25 માઈનસ કોમન કાઢેલા છે અંદર સાઇન ચેન્જ થઈ જશે a minus 25 a minus 9 equal to 0 now a minus 25 equal to 0 a minus 9 equal to 0 a is equal to plus 25 a is equal to plus 9 option number 1 if a is equal to 25 then b is equal to 34 minus a 34 minus 25 is equal to 9 and option number 2 if a is equal to 9 first option a is equal to 25 another option a is equal to 9 and b is equal to 34 minus a 34 minus 9 b is equal to 25 any doubt એટલે જો a 25 છે તો b 9 છે a 9 છે તો b 25 એટલે બે નંબર છે બે નંબર આપણે મળી ગયા છે એક નંબર 9 છે ને બીજો 25 છે ઓકે આ ક્વેશ્ચન ને બરાબર જોવો તમે એવું લાગે તો બે ત્રણ વખત વિડિયો જોવો તમે અને પછી 100 101 અને 102 કરી નાખવાના છે 103 તમારા માટે ચેલેન્જ છે અને પાછળના પેજ ઉપર શોર્ટ ક્વેશ્ચન આપેલા છે સમ નંબર 104 to 110 અત્યાર સુધી મેં તમને જેટલું ભણાવ્યું એની સમરી આપેલી છે એમાં 104 to 110 7 સમ આપેલા છે એ જાતે મગજ દોડાવવાનું છે જાતે સોલ્વ કરવાના તમારે નહીતર પછી હું એનું સોલ્યુશન મોકલી દઈશ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવાનું છે મીડિયમ